તો આપણે આ વર્ષે દેશી મરચીનું વાવેતર કર્યું છે અને હવે જોકે સારવારનો વિડીયો હું નથી બનાવી શક્યો અને તમને એ નથી બતાવી શક્યો. તે બદલ હવે જે મરચાં આવવા લાગ્યા છે એ હું તમને બતાવું છું કે કઈ રીતનું મરચું થાય છે. અને દેશી પ્રજાતિનું મરચું છે જે જૂનું આપણું કોલર હતું 15 થી 20 વર્ષ જૂનું એ. તો આવો આપણે મરચી જોવા જઈએ. હવે આપણે આ કપાસની અંદર આંતરપાક તરીકે મરચી વાવી હતી છે. એનું આપણે જે સારવાર હોય એ હું તમને નથી બતાવી શક્યો, કારણ કે મારે જે કામ કરવાનું હોય એના કારણે હું તમને જે ખેતીની લગતી કોઈ પણ માહિતી હોય એ હું તમને ટાઈમસર બતાવી નથી શક્યો. જો કે હવે રિઝલ્ટ મળી ગયું છે ત્યાર પછી હું તમને બતાવું છું કે ભાઈ આ આપણું રિઝલ્ટ છે અને આપણે ઓર્ગેનિક ખેતી કરવી છે અને આ આપણો કપાસ છે અને કપાસની અંદર આંતરપાક કરેલો છે. તો જો આનું રિઝલ્ટ છે જે મરચાં ચાલુ થયા છે 2-5 છોડની અંદર એ હું તમને બતાવું છું. અને આ વર્ષે આપણે બીજ બેંકની અંદર આનું બીજ સામેલ કરવાનું છે અને આની ચટણી એટલે કે મરચું પાવડર બનાવવાનો છે અને વેચાણ કરવાનું છે. બીજું કે આનું ધ્રુવ શેર એટલે કે રોપનું વેચાણ પણ કરવાનું છે. આ બધું જ કાર્ય આપણે કરવાનું છે. અને જે કોઈ ખેડૂત ભાઈઓને અથવા ગૃહિણીઓને જોઈએ તો મારો કોન્ટેક્ટ કરે અને મારા મોબાઈલ નંબર હું મારા યુટ્યુબ ચેનલની અંદર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જય જવાન જય કિસાન.